નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે આપણે કેપ્ટન મિની ટ્રેક્ટર, જે આપણા દરેક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે કેપ્ટન વિશે અમને રિવ્યૂ આપો, તો આજે તમને કેપ્ટન મિની ટ્રેક્ટર વિશે રિવ્યૂ આપવા જઈ રહ્યો છું. એટલે ખાસ મહત્વપૂર્ણ વિડીયો છે. બધા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કે આ વિડીયોને શેર કરવો. તો અત્યારે તમે જુઓ કે આ કેપ્ટન વાળા જે મિની ટ્રેક્ટર છે એની એક ખાસ ડિઝાઇન તૈયાર કરેલી છે, જે આધુનિક આજના જે લિફ્ટ કંટ્રોલ છે, જે ગેર છે, તે કંઈક આમ અલગ જ ફ્યુચર છે કે ટેકનોલોજી ટ્રેક્ટર ટાઈપ, કે આજે આપણે મોટા ટ્રેક્ટરોમાં જે સિસ્ટમ છે એવી બધી સિસ્ટમ ફ્યુચર આમાં બધા હાલમાં અત્યારે આ ટ્રેક્ટરમાં આપ્યા છે. પછી આ ટ્રેક્ટરમાં અત્યારે 2 મોડલ છે, નાના ટાયર ને મોટા ટાયર. તો આપણે અહીંયા જોઈ શકો છો કે આની સાઈઝ નાની છે, આની મોટી છે. તો આને આપણે જાજી આપને ખબર વસ્તુ નથી, પણ આપણે જે આના વેચાણ કરે છે માલિક છે, તેમ પાસે આપણે રિવ્યૂ લઈ કે ભાઈ આ ટ્રેક્ટરમાં શું એવી ખાસિયત છે, શું પ્રાઇસ છે અને શું આપણે ઉપયોગમાં વધારે ભાગે લેવામાં આવે છે. જેમ કે ચોમાસા કામમાં આપણે બધા આ ઉપયોગ લઈએ જ છીએ અને જારી મુજબ આપણે ઉપયોગ લેતા હોઈએ છીએ. તો આપણે આની જારી વિશે પણ વાત કરશું. તો આને ફરતી 2 બાજુથી તમને એક વસ્તુ બતાવી દઉં. પહેલા તો આની જે બેઠક છે એટલી આરામદાયક જે બેઠક છે. આના જે ગેર પાડવા સાઈડ ગેર આપી દીધા છે. અહીંયા આ જે હાઈ લો આપી દીધો છે, આ લીવરથી આ પીટીઓ ગેર આપી દીધો છે કે 1000 આરપીએમ ને 540 આરપીએમ. એટલે આ વસ્તુ 2 અહીંયા આપી દીધી. અને આ છે લિફ્ટ. તો આ પણ કંટ્રોલ એકદમ સ્મૂથ છે. આપણે એ પણ ચાલુ કરીને જોશું. એ પહેલા આપણે વિડીયોમાં બન્યા રહેજો અને આપણે આને રિવ્યૂ લઈ પ્રકાશભાઈ પાસેથી. આ બાજુ આવી જાઓ પ્રકાશભાઈ. તો રામ રામ પ્રકાશભાઈ. રામ રામ. તો આપણા ખેડૂત મિત્રોને આ ટ્રેક્ટર વિશે જે અત્યારે બનાવેલ છે, જે સુધારા કરેલા છે, તો એ બતાવો એટલે એને જાણવા મળે. સુધારામાં તો એવું છે કે આ ટેકનોલોજી પ્રમાણે અત્યારે કંપનીએ બનાવ્યું છે એવું બજારમાં એકેય ટ્રેક્ટર નથી. બરોબર. બીજા નંબરમાં જારી. ખેડૂત મિત્રોને જારીનો પ્રશ્ન આવતો હોય તો કંપની આમાં 4-5 પ્રકારની જારી બનાવે છે. બરોબર. એટલે 28 આ નાના ટાયરમાં 28 થી માંડી 39 સુધીની જારી થાય. બરોબર. 28 થાય, 32 થાય, 36 થાય, 39 થાય. 20 ની જારીમાં હાલે, 18 માં હાલે, 32 માં હાલે અને 28 માં હાલે. એમ ટોટલ 4 જારી થાય. પછી ગેરની સિસ્ટમ એવી જ આપેલી છે. બરોબર. અને આનો ટર્ન એકદમ ટૂંકો ટર્ન આપેલો છે. બરાબર. એના હિસાબે તમારે સેડા પારે હોય વાળવામાં ને એમાં ઝડપ થાય, જાજા પાકને નુકસાન ના થાય એના માટે. અને રિવર્સની સ્પીડ સારી આપેલી છે. બરાબર. અને એક ગેરમાં 3 સ્પીડ આપેલી, હાઈ, લો અને મીડિયમ. જે ખેડૂતને જે પ્રમાણે સ્પીડ જોઈએ એ પ્રમાણે આપેલી છે. હા, એ તો આપણે વાત કરી ગેરની. અને આ હાઈ લો મીડિયમ છે, 3 ગેર આવે છે, જે ખાલી હાઈ લો નથી. બરાબર. મીડિયમ ગેરે આપેલા છે. એટલે આપણે જે કામ લેવું હોય એ સરળતાથી હાલે. અને પ્લસ આમાં અત્યારે હાલમાં આની રનિંગ કિંમત ક્યારથી કેટલામાં છૂટે છે? એમાં રનિંગમાં તો અત્યારે 3,30,000 થી ચાલુ થાય ટ્રેક્ટર. કેપ્ટન કંપનીના. બરોબર છે. 5.5 લાખ સુધીના થાય છે. બધા અલગ અલગ મોડેલ આવે, અલગ અને અલગ કલર આવે છે અને અલગ ફ્યુચર છે બધામાં. આ તમે જોવો છો કે આ જ મોડેલમાં આ કલર છે ને? હા, રેડ કલર છે. હા, આમાં રેડ કલર પણ જોવા મળે છે. અને આ જ કલરમાં બ્લુ છે કે નથી? બ્લુ ના, આ કલરમાં નથી. એ રેગ્યુલર મોડેલમાં છે. આમાં રેડ કલર પણ જોવા મળે છે અને એ જ સિસ્ટમ. બરાબર છે. અને ટાયરમાં ફેરફાર આવે છે. અને આજે ટાયરમાં ફેરફાર છે આપણે, તો એમાં હોર્સ પાવરમાં કઈ ફેરફાર નહીં. હોર્સ પાવરમાં કઈ ફેરફાર ખાલી જારીને હિસાબે. આ મોટા ટાયર મેળે કરવા માટે આ પોળી જારી માટે છે. આની જારી કેટલાની હશે? આની અત્યારે 32 છે. 32, 36 અને 40 3 જારી થાય. બરાબર છે. ઓલું એક્ઝેક્ટ 28 થાય. ઓલું આગળનું ન થાય. આગળનું ન થાય. આમાં એક્ઝેક્ટ 28 થાય, 32 થાય, 36 થાય ને 39. ટૂંકમાં મિત્રો આમાં છે ને સેમ ટુ સેમ જારી છે. કહેવાનો અર્થ કે 28 ની જારી, એટલે આ આગળના ટાયર પણ 28 ની જારી જ આવે છે. ઘણા ટ્રેક્ટરોમાં એવા પ્રશ્ન છે કે પાછળના 28 ની જારી કે પણ આગળના ટાયર 28 ની જારી ના હોય. જેમ કે આપણે હાંકવા વર્ગી ત્યારે જે આપણે સેન્ટર જોતું છે, આપણે 27 ની જારીમાં હાંકવું છે, તો એ ટાયર સાહની નાખેલા હોય અને આપણે વાવેતર કરવા જઈએ તો એની એક કોર ઉપર હાલે, જેનાથી કોર ઉતરી જાય છે ટાયર, એટલે આપણું ટ્રેક્ટર ફગી જાય. અને આમાં પણ એવો પ્રશ્ન ના આવે, કેમ કે એક હરખા ટાયરના સીલા થાય એટલે એ પ્રશ્ન ના આવે. બધા મોટા ટ્રેક્ટરમાં તો એ જ વસ્તુ હોય છે, પણ નાના ટ્રેક્ટરમાં આ વસ્તુ છે કે અહીંયા ટર્ન ન વરી શકે ને એ માટેથી આગળનું પેડિસલ મોટા કરી દે છે, જેથી આપણે વારવામાં નડતરૂપ ન બને. પણ જારી મહત્વની છે.
અને કહે છે કે ભાઈ પ્રકાશભાઈ કે વારવામાં આ ટૂંકો ટર્ન લે છે, તે પણ આપણે ચાલુ કરીને જોશું. એ પહેલાં આપણે એક આના સિસ્ટમ વિશે થોડુંક આપણે ચાલુ કરીને જોઈએ. પ્રકાશભાઈ થોડુંક બતાવી દો ને તમારી રીતે. ચાલુ કરવામાં તો બાપુને બોલાવે છે. આમાં એક ગેરમાં 3 સ્પીડ આપેલી છે. એક ગેરમાં તમે આપતા હોય તો હાઈ, મીડિયમ અને લો 3 ગેર આવે, બરોબર. બીજા નંબરમાં પીટીઓ, કોઈને સ્પીડ વધારે જોતી હોય તો 540 અને 1000 પીટીઓ આવે. હાઇડ્રોલિક ઉચકવાની કેપેસિટી 1000 કિલોની છે. હાઇડ્રોલિક જોયું, હાઇડ્રોલિક આ ડ્રાફ્ટ નો કંટ્રોલ, આ કંટ્રોલ છે બાંધવાની, આના ઊંચા નથી થતા. આ લીવર ઊંચા નીચું જે કરવું એ. પછી એમાં બ્રેક ઓઇલ બ્રેક આવશે. હે બ્રેક ઓઇલ બ્રેક આવશે. ઓઇલ બ્રેક, હા. રિવર્સની સ્પીડ એ વધારે. આ હાઈમાં છે, આ મીડિયમમાં અને આ લોમાં. હવે એમાં આગળ આપણે જોઈએ. આ લોમાં આ પેલા ગેરમાં છે, આ મીડિયમ, આ હાઈ. તો જે ગેરમાં જે કામ લેવું હોય આપણે સરળતાથી લઈ શકીએ. આપણે જોયું કે કયા ગેરમાં કેવું ફાસ્ટ હાલે છે. એટલે પહેલા ગેરમાં આપણે નાખેલું હતું આગળની સાઈડમાં, તો એમાં હાઈ, લો, મીડિયમ 3 સ્પીડ આપણે જોઈ. એટલે આ એક મજા આવે. આપણે અમુક કામ લેતા હોય તો અમુક ગેરમાં વધારે આમ કાયદેસર એક ટ્રેક્ટરના આરપીએમ એક નક્કી હોય કે આપણે 10 થી 12 આરપીએમ ઉપર હાલતું હોવું જોઈએ, તો એનો સૂર આપને ગમે. અને જો 15 આરપીએમ અમુક વસ્તુ આંકવા જાય ને તો એનો રેસ થઈ જતું હોય, તો એના આપણે માનસિક કંટાળો આવે. તે 10-12 આરપીએમમાં જ આપણે બધું કામ લેવું છે તો ગેર ચેન્જ હોવા જરૂરી છે. તો ગેર હોય તો જ આપણે 10-12 આરપીએમ ઉપર કાયદેસર હાંકી શકીએ. એટલે આમાં એ વસ્તુ એક ખાસ મહત્વની છે કે જો નાના ટ્રેક્ટરમાં આ 3 સ્પીડ આપીને એક આપણે આ વસ્તુ ગમી છે. એટલા માટેથી આપણે અત્યારે આ વિડીયો બનાવ્યો છે કે તમને બધાને ઉપયોગી બને. ખાસ કરીને આ વિડીયોને બધાને શેર કરવાનો છે, જેથી ઘણા ખેડૂત ભાઈઓની કોમેન્ટો છે. આજે તમારી પાસે ટ્રેક્ટર નથી તો નથી લેવું, તો એના માટે એવું નહીં કે આ વિડીયો બીજા સુધી ન પહોંચાડો. તમારા સહકાર અને સપોર્ટથી આપણે આ ચેનલ અત્યારે હાલે છે, તો આગળ પણ હાંકો એવી બધાને મારી વિનંતી છે. તો અત્યારે પ્રકાશભાઈ આપને ખૂબ સારી વસ્તુ જાણવા માટે આપને ઉપયોગી માહિતી આપી છે, એ બદલ પ્રકાશભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોનટ આખું ઓપન થાય આ રીતે. બોનટ આગળથી આખું ઓપન થઈ જાય. તમારે કાંઈ કચરો કેવું અહીંયા પણ જેક સિસ્ટમ આપી દીધી, રેડિએટર કાયદેસર આપી દીધું કે ગરમ થવાથી માંડીને કોઈ પ્રશ્ન નથી. અને સિંગલ પિસ્ટન બેટરી પણ આગળ આપી દીધી, એટલે ગરમ થવાના પણ ચાન્સ હાવ નહીં. ડીઝલ ખલાસ ત્યારે ત્યાં ડંકી પણ આપેલી છે. અને એવરેજમાં પણ સિંગલ પિસ્ટન હોવાથી આની કલાકે લીટર અને 20 HP. એટલે મને ખાસ મસ્ત ટ્રેક્ટર લાગ્યું છે, કેમ કે જારીથી માંડીને આમ બધું નાની વસ્તુ આપણે ઉપયોગ જોઈ તો આ ટ્રેક્ટરમાં એવા બધાય છે ને ખેડૂતના જે પ્રશ્ન છે ને એ આમાં સોલ્વ કરેલા મને દેખાઈ આવે છે. કેમ કે આપણે બધા ટ્રેક્ટર તો લેતા જ હોય, પણ આડા કાંઈક ફોલ્ટ તો અમુક ટ્રેક્ટરોમાં એ જાજે ભાગે છોડી જ દે છે કંપની ભૂલથી પણ. એટલે આમાં એવું આ ફોલ્ટ બધા સોલ્વ કરેલા લાગે છે. એટલે મને આ ટ્રેક્ટર ખાસ પસંદ આવ્યું છે. હવે તમને કેવું પસંદ આવ્યું એ મને બધાને કોમેન્ટ કરવાની છે. તો મિત્રો આ હતો આપણો કેપ્ટન કંપની વિશેનો રિવ્યુ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણે ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ફેસબુક પેજમાં જો આ વિડીયો જોતા હોય તો ફેસબુકમાં ફોલો કરજો અને બધાને શેર કરજો. હવે આપણે આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.